નમસ્તે મિત્રો, આજકાલ ઘણા બધા ન્યૂઝમાં અને પેપર્સમાં ચંદીપુરા વાયરસ વિશે ડિસ્કસ કરવામાં આવી રહ્યું છે અને ઘણા બધા વાલીઓને સવાલ થાય છે કે આ વાયરસ શું છે અને શું આમાં સાવચેતી રાખવી જોઈએ અને હાલ અમને ડરવાની જરૂર છે કે નહીં. તો ચંદીપુરા વાયરસ હમણાં ગુજરાતમાં ખાસ કરીને હિંમતનગર અને એ એરિયામાં ઘણા બધા બાળકોમાં આના કેસીસ જોવા મળ્યા છે. આ કોઈ નવો વાયરસ નથી. આની પહેલાં આંધ્રપ્રદેશમાં અને મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આમના કેસીસ જોવા મળેલા. આ બીમારી એક સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે. આ માખી જે આપણી ઘરમાં જોવા મળતી હાઉસ ફ્લાય હોય એના કરતાં ઘણી અલગ છે. આ માખી સામાન્ય રીતે જે છાણથી લીપણ કરેલા ઘર હોય, કાચા મકાન હોય, તિરાડો હોય, અંધારાવાળા ઘર હોય, જ્યાં પાણી ભરાતું હોય એ એરિયામાં આ ટાઈપની માખી વધારે જોવા મળે છે. જો કોઈ બાળક આવી જગ્યાએ રમતું હોય અને એને સેન્ડ ફ્લાય કરડે તો આ વાયરસ એમના બ્લડમાંથી જઈને ટૂંક સમયમાં બ્રેઇન સુધી પહોંચી જાય છે. આમના લક્ષણોમાં ભારે તાવ આવવો, ઉલટી થવી, માથું દુખવું અને 24 કલાકમાં ખેંચ અને બેભાન થઈ જવું આ એમના લક્ષણો છે. જો સમયસર હોસ્પિટલ પહોંચવામાં ના આવે અને સારવાર ચાલુ કરવામાં ના આવે તો આમાં મૃત્યુ થવાનો રિસ્ક વધારે છે. હાલ હું એટલું જ કહીશ કે આ વાયરસ એક પેશન્ટથી બીજા પેશન્ટમાં ફેલાતો નથી, એટલે એનું એપિડેમિક પોટેન્શિયલ ઓછું છે. આપણે ડરવાની જરૂર નથી, પણ સાવચેતીની જરૂર છે. ગવર્મેન્ટ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આવતી માહિતીઓને આપણે ફોલો કરીએ અને પ્રોપર એમની ગાઈડલાઈનનું પાલન કરીએ. થેન્ક યુ.